હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જિલ્લા કલેક્ટર કચેરીથી લગભગ 8 કિલોમીટર સરકારી હાઈસ્કૂલ અમીલીકીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કહેવા છે કે આ વિડીયો સ્કૂલના બાળકોના વાલીઓએ બનાવ્યો છે અને આ વિડીયો શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસે પણ પહોંચ્યો છે અને તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય ઓફિસર્સને આ વિડીયો બતાવ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ પર જે લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે એક વિડીયો જોવામાં આવ્યો હતો જેને શાસકીય હાઈસ્કૂલ અમીલીકીનો હોવાનું કહેવાય છે અને જો કે હાલમાં તેની પુષ્ટિ થઈ નથી પણ અમુક વાલીઓ આ સંબંધમાં ફરિયાદ કરી રહ્યા છે। તેમણે કહ્યું છે કે હાઈસ્કૂલમાં તમામે આ વિડીયો અને ઘટનાક્રમની જાણકારી છે પણ કોઈ પણ મહિલા ટીચરને લઈને કહેવા માંગતા નથી અને આખો કાંડ સરકારી સ્કૂલમાં સરકારી સ્ટાફની મિલીભગતથી થઈ રહ્યો છે। અમીલીકી જે હાઈસ્કૂલમાં ગામની જ રહેવાસી રાજકુમારી પ્રજાપતિ ભાડાની ટીચર બનીને બાળકોને ભણાવી રહી છે। તેને સરકારી ટીચરના રીના ગુપ્તાએ કામે રાખી તેને માટે તેને 3500 રૂપિયા મહિને મળતા હતા। વૃદ્ધ રીના ગુપ્તાનું કહેવું છે કે મારી તબિયત સારી નથી રહેતી એટલા માટે મારી જગ્યા પર રાજકુમારી ભણાવી રહી છે, તેના માટે તેને દર મહિને પૈસા પણ આપું છું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।